માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે કિસાન મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવાયું। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની જણસીને ખુલ્લામાં રાખવાથી નુકસાન થઈ રહ્યું છે, જેના અનુસંધાને કિસાન મોરચા દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી માર્કેટિંગ યાર્ડમાં શેડ બનાવવો તેમજ ખેડૂતોને રાત્રે રોકાણ કરવાની વ્યવસ્થા કરવી, તદુપરાંત યાર્ડ ખાતે રાહત દરે ભોજન અને ચા પાણી મળી તેવા હેતુસર કેન્ટીનની શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। पर्यावरण बचाओ, वन से तो जीवन से। जय भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान, वंदे मातरम। भारत माता की जय। धरती से ज्ञान आता है, धरती हमारी माता है। धरती से ज्ञान आता है, धरती हमारी माता है। ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત માટે આવ્યા છીએ કે છેલ્લા 35 વર્ષથી શાકભાજી લઈને આવતા ખેડૂતોને કોઈ પણ જાતની સગવડતા મળતી નથી। ખાસ કરી અને શેડની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા, રાહત દરે ચા પાણીની વ્યવસ્થા અને શેડ ન હોવાથી ખેડૂતોને પોતાની ઉપજનો ભાવ ચોમાસામાં અને ઉનાળામાં ખાસ ઓછો મળે છે। તો એ ખાસ અમે રજૂઆત લઈને કિસાન મોરચો આવ્યા છીએ કે ખેડૂતોને વધારે સારી સગવડતા આપણે આપીએ, એ માટે અમે માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીને રજૂઆત કરી છે। તમારા મુખ્ય મુદ્દાઓ કયા કયા હતા? મુખ્ય મુદ્દાઓ, પ્રથમ મુદ્દો અમારો શેડ બનાવવાનો। છેલ્લા 35 વર્ષથી ખેડૂતો ખુલ્લામાં શાકભાજી વેચે છે। બીજું કે એને રાહત દરે કેન્ટીનની વ્યવસ્થા મળે, ચા પાણી નાસ્તો જમવાની। અને ત્રીજો મુદ્દો કે આગેથી ખેડૂતો આવતા હોય તો એને રાત્રિ રોકાણની વ્યવસ્થા મળે। અમે આની અગાઉ પણ જ્યારે ઘનશ્યામભાઈ સોનાણી હતા ત્યારે પણ અમે એક વખત જે તે વખતના ચેરમેનશ્રીને આવેદનપત્ર આપેલું હતું અને આજે પણ અમારા હર્ષદભાઈ સોલંકી જે પ્રમુખ છે કિસાન મોરચાના, એના અધ્યક્ષસ્થાને અમે આજે આ આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। અમારી ખાસ માગણી ખેડૂતો માટેની છે અને અમે ખેડૂતોનો પ્રતિનિધિત્વ કરીએ છીએ, ત્યારે અમે ખેડૂતો માટેની માગણી કરીએ છીએ અહીંને માર્કેટિંગ યાર્ડને કે ભાઈ અમારા ખેડૂતો જે બહારગામથી આવે છે અને જે શાકભાજી કે જે જણસ લઈને આવે છે, તો એ જે શાકભાજીની જણસ લઈને આવે છે તો શિયાળામાં હોય, ઉનાળો હોય કે ચોમાસું, બધી ઋતુમાં એમને ખરેખર અસર કરે। ચોમાસું હોય તો વરસાદમાં પાણી પડે તો ભાવ ઓછા મળે છે, ઉનાળો હોય તો રોડ ગરમ સિમેન્ટનો હોય તો ચીરમાં જાય અને એના પણ ભાવ પછી ઓછા મળે છે। એવા ઠંડીમાં પણ એમને સહન કરવું પડે છે, ધૂળથી ઠંડીમાં ખુલ્લામાં રહેવું પડે, જેથી કરી એમનું સ્વાસ્થ્ય પણ બગડવાની ઓલી તકલીફ રહેશે। અને બીજી પ્રાથમિક સુવિધાની અંદર અમે થોડાક જે રોડ છે ખરાબ છે તો એ બનાવવાની માટે રાત્રિ રોકાણ જેમ વાત કરીએ કે જે ખેડૂતો રાતે લગભગ 12 વાગ્યા લઈને ખેડૂતો આવતા રહેતા હોય તો એને રાત્રિ રોકાણ થાય એવી ચેરમેન એના હોદ્દેદારોએ વ્યવસ્થા કરવી જોઈએ કે જે રાત્રિ રોકાણ કરીએ કે એને ટોકન ભાવે અને એવી રીતે એને જમવાની કેન્ટીન પણ રાહત દરે એમને જમવા માટેની વ્યવસ્થા કરવી અને ચા પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ। તો આવી બધી માગણી લઈને અમે અત્યારે ચેરમેનને રજૂઆત કરવા કિસાન મોરચો આવ્યા છીએ અને અમારી બધાની માગણી ખેડૂતોની છે, એટલે અમે ખેડૂતોના પ્રશ્નોને વાંચા માટે આવ્યા છીએ। તમારી માંગણીનો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કેવા પ્રકારના પગલાઓ લેવામાં આવશે? અમારે માગણીમાં આવે, અમારે ચેરમેન સાહેબને મળ્યા જ છીએ તો ચેરમેન સાહેબે એમ કીધું કે હવે મારો આ ટર્મ 2-2.5 મહિના છે, એટલે આ ગાળાની અંદર અમે તમારા તમામ પ્રશ્નોને અમારા એજન્ડાની અંદર સમાવેશ કરશું। કામ ભલે કદાચ વહેલું મોડું થાય પણ ચેરમેન સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે અને શેડ માટેની દરખાસ્ત કરી અને જિલ્લા રજિસ્ટરને મોકલી આપી છે, એટલે અહીંથી સારો એવો ચેરમેન સાહેબે પ્રત્યુત્તર આપ્યો છે।